ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં ગુરુવારે એક બંદૂકધારી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 2ના મોત નીપજ્યા હતા અને 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં થયેલા ગોળીબારના આરોપીની ઓળખ ફિનિક્સ ઇકનર તરીકે થઈ છે. તો 20 વર્ષનો આ યુવાન લિયોન કાઉન્ટી પોલીસ અધિકારીનો પુત્ર છે અને લિયોન કાઉન્ટી શેરિફ ઓફિસ યુવા સલાહકાર પરિષદનો સભ્ય છે. તો મળતી માહિતી મુજબ ફિનિક્સ ઇકનરે ગોળીબાર માટે તેની માતાની બંદૂકનો ઉપયોગ કર્યો હતો. તો પોલીસે યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા કેમ્પસમાં ગુનાના સ્થળેથી ગોળીબારમાં વપરાયેલ હથિયાર જપ્ત કર્યું છે. તો આ ઘટના બાદ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ ઇમારતોને ખાલી કરાવવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત આસપાસના વ્યવસાયો અને સ્કૂલોને બંધ કરાવવામાં આવી હતી. તો ગોળીબારથી ઇજાગ્રસ્ત 5 લોકોની સારવાર તળહાશી મેમોરિયલ હેલ્થ કેર હોસ્પિટલમાં ચાલી રહી છે, જેમાં એક ઇજાગ્રસ્ત વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના અંગેની જાણકારી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવી હતી, ત્યારે આ ઘટના અંગે ટ્રમ્પે દુઃખ વ્યક્ત કર્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.